હિંમતનગરના સુરજપુર કંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂતે 2 વીઘામાં શેરડીનું વાવેતર કર્યું છે અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરે છે। 4000 કિલો જેટલા ગોળનું ઉત્પાદન મેળવે છે। સાબરકાંઠાના ખેડૂતો હવે ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરતા નથી, પરંતુ ઓર્ગેનિક ખેત પેદાશનું વેચાણ કરી બિઝનેસ પણ કરી રહ્યા છે। એટલું જ નહીં, પ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન પણ કરે છે અને બમણી આવક ઊભી કરી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સુરજપુર કંપાના ખેડૂત અમૃતભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂતે શેરડીનું વાવેતર કર્યું છે અને શેરડીનું મૂલ્યવર્ધન કરી ગોળ બનાવે છે। ખેડૂત 4000 કિલો ગોળ બનાવીને વેચાણ કરે છે। સાબરકાંઠા જિલ્લાના 68 વર્ષીય ખેડૂત અમૃતભાઈ પટેલ છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે। તેઓએ ઓલ્ડ SSC નો અભ્યાસ કરી બાપ દાદાના વ્યવસાયને અપનાવી ખેતીની શરૂઆત કરી હતી। હાલ 15 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેત પદ્ધતિથી શેરડીનું ઉત્પાદન કરીને તેનું મૂલ્યવર્ધન કરી દેશી ગોળનું ઉત્પાદન કરીને કમાણી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કરું છું, એમાં 10 વર્ષથી છેલ્લે ગોળ બનાવવાનું ચાલુ કર્યું છે। પહેલાં આમ તો લગભગ 2009થી ખેતી કરતો હતો, પણ ઘઉં બનાવતો હતો। 10 વર્ષથી ગોળ બનાવું છું। હવે ગોળ પોતે મારું પોતાની ખેતરમાં શેરડી છે, શેરડી કટિંગ કરી લાવવાની, ત્યાં પ્રોસેસ કરવાનું મારો એ માટે મજૂર લેબર પણ જોઈએ છે। 20 મજૂર છે મારી જોડે, અને પછી ગોળની પ્રોસેસ થાય, પેકિંગ કરી મારા પોતાની જાતે જ, કોઈ માર્કેટ નથી, કોઈ ટ્રેડ નથી, છતાં પણ મારો ઘર બેઠો વેચાઈ જશે। અને એટલી બધી ડિમાન્ડ છે, રાજકોટ સુધી, અમદાવાદ સુધી, બધી જગ્યાએ મારો ઘર હતો। ડિમાન્ડ જ એટલી ઊભી થઈ છે, એટલે ગોળની પ્રોસેસ મને ગમી છે। મને આ શોખ હતો પ્રાકૃતિક ખેતી કરવાનો, અને આ પ્રાકૃતિક ખેતી કરવા માટે સુભાષ પાલેકરનું ખૂબ એ હતું, એને લીધે મને આ પ્રોત્સાહન મળ્યું। અને પ્રોત્સાહન કરતો આ બધી ગાય આધારિત ખેતી છે મારી। અત્યારે કોકરેજ ગાયો છે ઘરે, એનું ઘી, દૂધ, છાણ, ગૌમૂત્ર જે અમૃત બનાવી અને પછી આ ખેતીમાં આપું છું। અને એના લીધે કોઈ DAPની, પેસ્ટિસાઇડની, યુરિયાની કશું નહીં, 1 રૂપિયાનું ઇનપુટ નથી, આઉટપુટ નથી, ઇનપુટ કોઈ ખર્ચ જ નથી ટૂંકમાં મારા માટે। એટલે મને ખૂબ આમાં રસ પણ છે અને મજા પણ આવે છે, અને લોકોને શું કહેવું, લોકો સુધી પહોંચાડવાનું, અને એ લોકો હેલ્ધી થાય, એની આરોગ્ય સુધરે, એ માટે મારો પૂરો પ્રયત્ન છે। અને હું આ કરવા માગું છું। મારા છોકરા પણ 2 ખેતી કરે છે, એ પણ આ પ્રાકૃતિક ખેતી કરે છે, બરાબર। મને કંઈ આમાં આનંદ આવે છે, બસ અસ્તુ। ખેડૂત અમૃતભાઈ પટેલ જણાવે છે કે તેમના બંને પુત્રો પ્રકાશભાઈ અને અલ્પેશભાઈ તેમની 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પોતે પણ વ્યવસાયિક ખેડૂત છે। 2009માં પ્રથમ વખત ગાય આધારિત આ ખેતી વિશે જાણકારી મળી હતી અને ધીમે ધીમે આ ખેતીની શરૂઆત કરી હતી। આત્મા સાથે જોડાયા બાદ તેમના બંને પુત્રોએ આ ખેત પદ્ધતિ અપનાવી પોતાના પાકનું મૂલ્યવર્ધન કરી શેરડીમાંથી ગોળ બનાવવાનું શરૂ કર્યું છે। પ્રાકૃતિક ખેતીમાં શેરડીની ખેતી એકવાર વાવ્યા પછી 5 થી 7 વર્ષ સુધી જે શેરડીની કાપણી કરી શકાય છે, ડ્રીપ ઇરિગેશન કરી રહ્યા છે, જેથી પાણીની બચત થાય છે। 3500 થી 4000 કિલો ગોળનું ઉત્પાદન 2 વીઘા જમીનમાં પાકેલી શેરડીથી 3500 થી 4000 કિલો ગોળનું ઉત્પાદન થાય છે। કોઈપણ જાતના ખર્ચ વગર આ શેરડી પકવે છે અને તેનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરે છે। તે માટે નફાનું ધોરણ વધી રહ્યું છે। ગોળના વેચાણ દ્વારા પ્રતિ વીઘે લાખ રૂપિયા કરતાં વધારે આવક મેળવી રહ્યા છે। આ ગોળના ઉત્પાદન માટે 20 જેટલા લોકોને રોજગારી આપે છે અને ઘરે બેઠા લોકો આ ગોળ ખરીદી જાય છે। આ ઉપરાંત હળદરનું મૂલ્યવર્ધન કરી વેચાણ કરે છે। ઘઉં, મિલેટ્સ જેમાં રાગી, બંટી, બાજરી જેવા ધાન્ય, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે। ખેડૂતે જણાવે છે કે દેશી પદ્ધતિથી તૈયાર ગોળ બનાવવામાં આવે છે, જેમાં કેમિકલનો ઉપયોગ કર્યા વગર શેરડીના રસમાંથી ગોળ બનાવાય છે। ગોળ કેલ્શિયમથી ભરપૂર અને આરોગ્યવર્ધક છે। ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ વધે છે। આ ગોળ શુદ્ધ હોય તેવા આશયથી છેલ્લા 10 વર્ષથી ગોળ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, તેમજ શિયાળાની વિવિધ વાનગીઓ પણ ગોળથી બનાવવામાં આવે છે।